તો સૌથી પહેલાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું. 2 નંગ જેટલા ટામેટાં લીધા છે, પાક્કા લેવાના છે ટામેટાને, અને એની સાથે જ 8થી 10 કળી લસણ પણ લઈ લેવાની. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલા દાળિયા, 1 ચમચી કોપરાનું છીણ અને 1 ચમચી જેટલા સિંગદાણા લઈ લીધા છે. હવે એની ફાઇન પેસ્ટ રેડી કરી લેવાની છે. તો હવે રેડી થઈ ગઈ છે, સાઈડ પર મૂકી દઈશું એને. હવે આપણે એક પેન લઈ લીધું છે. ગેસ ઓન કરીને એની અંદર પેનની અંદર આપણે તેલ લઈ લઈશું. ત્રણથી 4 મોટા ચમચા જેટલું આપણે તેલ લીધું છે. જે તેલની અંદર આપણે પનીરને ફ્રાય કર્યું હતું એ જ આપણે તેલ યુઝ કર્યું છે. અને હવે તેલ ગરમ થાય પછી આપણે જીરું એડ કરી દીધું છે 1 ચમચી જેટલું. જીરું તતડી જાય પછી આપણે ઝીણા સમારેલા કાંદાને લઈ લીધા છે. 2 નંગ છે કાંદા, મોટી સાઈઝના. હવે બરાબર સતળાઈ જાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહીશું. તો જોઈ શકાય છે કલર પણ ચેન્જ થઈ ગયો છે. પિંક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાંદાને સાંતળીશું. હવે આપણે એની અંદર જે પેસ્ટ રેડી કરી હતી એ એડ કરી લેવાની છે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. તો જોઈ શકાય છે ખૂબ જ સરસ એવું તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એની અંદર પનીર ટિક્કા મસાલા એડ કરીશું. આ મસાલાને આપણે દૂધની અંદર મિક્સ કરી લેવાનું છે. પહેલાં એક બાઉલમાં લઈ લીધો છે મસાલો. હવે એની અંદર આપણે દૂધ એડ કરીને પેસ્ટ રેડી કરી લઈશું. હવે આપણે પેનની અંદર એડ કરી લેવાનો છે આ મસાલાને. હવે આપણા રેગ્યુલર જે મસાલા હોય છે એ એડ કરી લઈશું.
અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર લીધો છે, 5 ચમચી હળદર લેવાની છે, 5 ચમચી ધાણા જીરુંનો પાવડર અને 5 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે. તીખાશ તમને ગમતી હોય તો તમે લાલ મરચું પાવડર થોડું વધારે એડ કરી શકો છો. હજી આપણે એની અંદર લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ પણ એડ કરવાની છે, એટલે એ પ્રમાણે એડ કરીશું. તો હવે આપણે આ આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે. તીખાશ તમને ગમતી હોય એ પ્રમાણે એડ કરવાની. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. અને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો જોઈ શકાય છે હવે મસાલો અને આપણી જે પેસ્ટ હતી, કાંદા, બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને ચડી પણ ગયું છે. જોઈ શકાય છે બબલ્સમાં તેલ પણ સરસ એવું છૂટું પડી રહ્યું છે. એનો મતલબ એ જ છે કે આપણી પેસ્ટ મતલબ કે આપણી ગ્રેવી રેડી છે. હવે એની અંદર આપણે થોડું પાણી એડ કરવાનું છે. જે આપણે પેલો મસાલો રેડી કર્યો હતો એની અંદર જ આપણે થોડું પાણી લઈ લીધું છે અને એડ કરી લીધું છે. હવે તમને ગ્રેવીમાં જેટલું થીક જોઈતી હોય કે પાતળી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો આ પનીર છે, 200 ગ્રામ જેટલું પનીર લઈને એના પીસ કરી લેવાના છે. તમને જે પ્રમાણેના પીસ ગમતા હોય નાના મોટા એવા કરી લેવાના અને પછી એને ફ્રાય કરી લીધા છે. એ આપણે એડ કરી લીધા છે અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને એને થોડીવાર માટે થવા દેવાનું છે. થોડીવાર પછી આપણે જોઈ લઈશું. તો સરસ એવી આપણી રેસીપી રેડી છે. એની અંદર આપણે લીલા ધાણા એડ કરી લીધા છે. તો સરસ એવું શાક આપણું રેડી થઈ ગયું છે. તો આ શાકને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.